પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લખ્યો પત્ર. તેમણે લખ્યું, આ વખતે દૂરના વિસ્તારોમાં પણ પ્રગટાવવામાં આવી રહ્યા છે દીવા. ઓપરેશન સિંદૂરના માધ્યમથી અન્યાયનો લેવામાં આવ્યો બદલો, જ્યારે નક્સલવાદનો પણ થયો નાશ. પોલીસ શહીદ સંભાળના દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. તો દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શહીદોને આપી શ્રદ્ધાંજલિ. રાજનાથસિંહે કહ્યું, સેના અને પોલીસ છે અલગ, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા જ છે સૌનું મિશન. સુરતમાં પોલીસ શહીદ સંભાળના દિવસે કાર્યક્રમનું આયોજન. નાયબ શહીદ સ્મારક ખાતે રાજ્ય સરકારે ખેડૂતો માટે 947 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદમાં વરસાદથી થયું હતું નુકસાન. 18 તાલુકાના અંદાજિત 800 ગામોમાં સહાય ફાળવવાનો નિર્ણય. ચૂંટણી પંચે પ્રિન્ટ જાહેરાતો માટે મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી પાસેથી પૂર્વ પ્રમાણપત્ર મેળવવાનો આપ્યો નિર્દેશ. પંચે કહ્યું, નિષ્પક્ષ પ્રચાર વાતાવરણ રાખવા માટે લેવામાં આવ્યો નિર્ણય. 6 અને 11 નવેમ્બરે યોજાશે બિહાર વિધાનસભાની ચૂંટણી. આજે એનએસઈ અને બીએસઈમાં મુહૂર્ત ટ્રેડિંગ. બજાર આજે 1 કલાક માટે ખુલશે. રોકાણકારો બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી કરી શકશે રોકાણ. જાપાનની સંસદે લીધો ઐતિહાસિક નિર્ણય. દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે સાને તાકાઇચીની કરી નિમણૂક. પ્રધાનમંત્રી મોદીએ પણ પાઠવ્યા અભિનંદન. કહ્યું, બંને દેશો વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી પર કરશે કામ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી કડક ચેતવણી. ટ્રમ્પે કહ્યું, જો હમાસે ઇઝરાયલ સાથેના ગાઝા કરારનું કર્યું ઉલ્લંઘન તો ચૂકવવી પડશે ભારે કિંમત. ટ્રમ્પે આ પૂર્વે યુક્રેનને આપ્યો હતો આંચકો.